ગામ ડાંગરવામાં અગ્રોજી તથા અમરોજી બે કાકો ભત્રીજો ગરાસિયા હતા. પછી અગ્રાજીને શ્રીજી મહારાજ અંત સમયે તેડવા પધાર્યા અને વિમાનમાં બેસાડીને ચાલ્યા, પણ પોતાને કૂવામાં તથા વાડીમાં વાસના હતી, તેથી પોતે વિમાનમાંથી ઉતરી ગયા અને પોતાની વાડીએ આવીને રહ્યા. પછી તેમના ભત્રીજા આંબા નીચે ખાટલો ઢાળીને સૂતા હતા. તે વખતે અગ્રોજી સાદ કરવા લાગ્યા, જે અમરા, એ અમરા. તે સાંભળી અમરે વિચાર કર્યો, જે મને કોઈ અમરો કહેતું નથી, પણ મારા કાકાના જેવો સાદ છે. તે રખેને અહીંયા પાછા આવ્યા હોય. પછી તેણે પૂછ્યું, જે તમે કોણ છો? ત્યારે તેણે કહ્યું કે હું તારો કાકો છું. ત્યારે અમરા ભક્ત બોલ્યા, જે તમે કહેતા હતા, જે મહારાજ તેડવા આવ્યા છે ને તેમની સંગાથે વિમાનમાં બેસીને હું ધામમાં જાઉં છું, એમ કહેતા હતા ને પાછા કેમ આવ્યા? ત્યારે તેણે કહ્યું, જે મારે વાડીમાં તથા ફૂવામાં વાસના હતી, તેથી આહી રહ્યો છું. પછી તેણે કહ્યું, જે હવે શું કરવું? પછી બંને જણે 6 મહિના સુધી મહારાજની પ્રાર્થના કરી, એટલે તેને ધામમાં તેડી ગયા. માટે કોઈ પદાર્થમાં વાસના રાખવી નહીં. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર